હાય આજે તો કંઈક મસ્ત મજાની રીલ્સ બનાવીને અપલોડ કરવી છે ને સ્ટોરી જોરદાર રાખવી છે. આમ લાગવું જોઈએ મારી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં કે નઈ રીલ્સ બનાવેલી છે. આ જીજ્ઞા, હા બોલો ને મમ્મીજી. આ હું મોબાઈલ ઘુમાડ્યા કરશો? આ જો ઘરના બધાય કામ પડ્યા છે, આ થોડા કામ કરવા માંડ ને. હજી તો 9 વાગ્યા તા 9 વાગ્યામાં કામ ને કામની લપ લઈને પાછા આવી ગયા. અરે 9 વાગ્યામાં તો આ જો બાજુવાળા ક્યારના નવરા થઈને બેસી ગયા અને આપણે આ હંધોય કામ પડ્યું છે. બાજુવાળાના ઘરની લપ ઈ કરે, આપણા ઘરનું આપણે કરો. પણ તને તો ખબર છે ને, આ ગામડામાં સવારમાં 8 વાગ્યામાં નવરા થઈ જાય અને આપણે બપોરે 12 વાગે છે. જો એ તો 12 વાગે અને 2 વાગે. આ તો કયો કે હું વહેલી ઉઠવા માંડી, બાકી હું મારા બાપાને ઘરે 12 વાગે ને 11 વાગે ઉઠતી. તો અહીંયા તો વહેલું ઉઠવું પડે ને. આ ગામડું છે ને હાહરાનું ઘર છે, આ કઈ બાપનું ઘર તો નથી. હા તો વહેલી ઉઠવા માંડી છું ને. આ તો વહેલા ઉઠવા મળી તો વહેલા કામ કરવા મળ. વહેલા હું કામ ઉઠા હોય? કામ કરવા હાટુથી. જો મેં તમને પહેલા પણ કીધું ને હજી પણ કહું છું મમ્મી કે મને કામ કરતા આવડતું નથી અને પ્લીઝ મારી પાસે કોઈ કામ કરવાની અપેક્ષા તમે ના રાખશો. અરે શું થયું બા? આ જો ને, શું થાય? તમારા મમ્મી કામ ને કામ. હું તો કેમ આ ઘરની કામ વાળી હોય એમ કામ કરો. આ જો ઈ બેઠી બેઠી મોબાઈલ ઘુમાડતી હતી ને, એટલે મેં કીધું બટા જો આ કેટલા વાગ્યા, હવે કામે સડો ને. એમાં તો ઈ જો આ બોલવાનું ચાલુ કરી દીધું. અરે બા તમે ચિંતા ન કરો, કામ હું કરી નાખી. ઈ ન કરે તો કાઈ નહીં. હા જો હું કામ કરે? હવે બાયુ માણા ઘરમાં હોય ને, તારે કામ કરાતા હશે. તો એમાં શું થઈ ગયું? એ કરે કે હું કરું? હું જુનાગઢ હતી ને તો બી મારી ઘરે કામ કરવા માટે નોકર ચાકર હતા જ ને. તો એમાં શું થઈ ગયું? તમારો છોકરો કામ કરી નાખે તો? ઈ જુનાગઢ ઈ તમારા શહેર કહેવાય અને આ ગામડું કહેવાય. હવે ગામડામાં કોઈ આદમી કામ કરે કે તે સાંભળ્યું છે કે આ તે જોયું છે? ઓહ, આ તમારી બંધ કરો ને શેર ગામડાની 2 અક્ષરની લવારી. હું થાકી ગઈ છું તમારું બધું સાંભળીને. શાંતિ રાખ, હું સમજાવું છું ને બાને. બા હું કામ કરી નાખી. આ રોજની હું કામ ડખા મારી કરો છો? પહેલા કરતો જ ને બા કામ. ના, તારે નથી કરવું. ઈ કામ કરશે ને તા વવ જ કામ કરશે. અને તારે ખેતરના કામ નથી, તે ઘરના કામ કરવા છે. શું કામ ને? પેલા કરતા ને કામ તો બસ. તો હવે કરે તો તમને શું વાંધો છે મમ્મીજી? પેલા તો મારથી કામ ન થાતું ને, હું એકલી હતી એટલે થોડુંક એકાદું 2 કામ કરેલા હોય. હવે તો ને હું આ કઈ ધોઈ પીવા લેવા છે. ઓહ, એટલે મને કામવાળી તરીકે તમે લાવ્યા છો આ ઘરમાં? તો એ અપેક્ષા મનમાં ન રાખતા. હું આ ઘરની કામવાળી નથી. અને હા, રહી વાત કામની, તો કામ તો હું નહીં કરું. તમારે કામવાળી રાખવી હોય તો રાખી લેજો. તો તારા બાપાને કેવું તો ને, એક નોકરાણી ન્યા નોકર રાખે છે ને, તો એક નોકર આયા લાવો તો. મારા બાપા હું જવાની જરૂર નથી તમારે. તમે શાંતિ રાખો, પણ તું શાંતિ રાખ ને. અરે આ સમજાવો તમારી મમ્મીને. આ સમજાવી જ રહ્યો છું, પણ શાંતિ રાખ થોડી. ધીમેથી બોલો. મારી સામે ઊંચા અવાજે બોલવાની જરૂર નથી તમારે. આ જો હું શું તોય તારી સામે કેટલી લવારી કરે છે. આ હું ન હોય તો આ તને હું હારતી હોય. મારો ઘરવાળો છે, મજા આવે એમ વાત કરું. તમે શું છે વચ્ચે હવે બોલવા જવા દે, તારો ઘરવાળો પેલા મારો છોકરો હતો તે તારો ઘરવાળો થયો. રાખો તો ને તમારા છોકરાને એમને એમ. શું કામ લગ્ન કરાવ્યા મારી સાથે તમે? તો તારે રહેવું તું ને બાપની ઘરે, લગ્ન કરવા જ નહોતા. મારે તો રહેવું જ તું, પણ મારા બાપાએ વચન આપ્યું મારા સસરાને, તમારે લગ્ન કરવા પડ્યા. બસ હવે ધીમે બોલ ને, અમારું માથું સડી ગયું. તો કોણ કે તમારી હારે વાત કરવા આવો? બેઠી હતી આરામથી, બેસવા દેવી હતી ને તું મને. શાંતિ રાખ, તને 2 હાથ જોડીને વિનંતી કરું છું. શાંતિ રાખ થોડી. અને આ છે ને શહેર નથી, ગામડું છે. અહીંયા ગામડાની રીતે રહેવું પડે, પણ તું કોઈ વાતે સમજવા નથી માંગતી. વાહ, તો પછી ચાલો ને તમે શહેરમાં રહેવા. ના સમજતી હોય તો શહેરમાં ચાલો, નથી રહેવું આપણે ગામડામાં. વાહ, તમે છે ને અંદર જાઓ. કામ બધા હું કરી નાખી. મારે આ ઝઘડો નથી થતો, તમે જાઓ. હારું, તું બહુ કહેશો ને તો હું અંદર જાઉં, બાકી હું તને કામ કરવા નહીં દઉં. સમજો તું? હા હા, તમે જાઓ. હે ભગવાન. જો તમે છે ને તમારા મમ્મીને, તમારા બેનને બધાને સમજાવી દેજો. બાકી તમે ચાલો મારા સાથે શહેરમાં રહેવા. ત્યાં હું તમને મસ્ત બનાવી દઈશ એકદમ. મારે શહેરમાં નથી આવવું. હું રહ્યો ગામડાનો માણસ, મને શહેરમાં ન ફાવે. હા, કઈ કઈ હું તને થાકી ગયો. પેલા છે ને તમારી બોલવાની ભાષાને સુધારો. હવે ગામડાનું ગોબું તો હાવ ગોબું જ રહ્યું, એકદમ ગવાર, અભણ્યું, અંગૂઠા છાપ. હે ભગવાન, કંટાળી ગયો છું હું.